નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ રાજપૂતાની હાડી રાણીનું અમર બલિદાનની વાત। રાજસ્થાનના ઇતિહાસમાં વીરતા, ત્યાગ અને સમર્પણની ગાથાઓ જ્યારે જ્યારે ગવાશે ત્યારે ત્યારે પન્ના ધાયની જેમ હાડી રાણીની વાત પહેલા થશે। સમર્પણની પરાકાષ્ઠા કહી શકાય હદના બલિદાન રાજસ્થાન મેવાડની આ રાજપૂતાણીઓએ આપ્યા છે। ઇતિહાસ એને કદી ભૂલી શકશે નહીં। હાડી રાણી મેવાડના સલુંબરના સરદાર રાવ રતનસિંહ ચુડાવતના પત્ની હતા। તે સમયે મેવાડના રાણા રાજસિંહ 1653 થી 1680 નું શાસન હતું અને રતનસિંહ ચુડાવત એના સરદાર તરીકે સલુંબરમાં સત્તા ચલાવતા। રાણા રાજસિંહ એક મહાપરાક્રમી રાજવી હતા, જેણે ઔરંગઝેબને ધૂળ ચટાડવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું। ઘણા ખરા પ્રદેશો પાછા મેળવ્યા હતા। શાહજહાંના શાસન સામે તેમણે અવાજ ઉઠાવેલો અને હવે એને ઉથલાવીને એનો દીકરો ઔરંગઝેબ સત્તા પર આવ્યો હતો। શાહજહાંને તેણે આગ્રાના કિલ્લામાં કેદ કર્યો હતો। આમાંય જેના બાપને યુદ્ધમાં મરેલા અને ઘાયલ થયેલા સૈનિકોના અત્યંત એક ક્રૂરતાથી મસ્તક કાપીને એના મિનારા બનાવવામાં રસ હોય, એના દીકરા પણ સંસ્કાર નેવે મૂકનાર જ હોય, એમાં શી નવાય। જાણકારી માટે, શાહજહાં યુદ્ધમાં ઘાયલ થયેલ કે મૃત્યુ પામેલ વિરોધ પક્ષના સૈનિકોના મસ્તકો કાપી એના મિનારા બનાવવાનો જબરો શોખીન હતો। આવી ક્રૂર રમતો રમતો માણસ તાજમહેલ બનાવે અને દુનિયાઓને પ્રેમના અને શાંતિના પ્રતીક તરીકે પૂજે, એવું પ્રતીક કે જેનું નિર્માણ કરાવનારે જ ખૂના મરકી કરવામાં કાંઈ બાકી નહોતી રાખી। ઔરંગઝેબને ચારેય બાજુથી શિવાજી, દુર્ગાદાસ રાઠોડ, રણજીતસિંહ અને રાણા રાજસિંહે ઘેરી લીધો હતો। ઔરંગઝેબની મુગલ સેના સાથે એ મેવાડની સેનાને ઘણીવાર એ ચળવળ થયા કરતી। હાડી રાણીને રાવ રતનસિંહના વિવાદ થયાને હજી તો એક અઠવાડિયું જ થયું હતું। હજી મહેંદીના રંગ ઝાંખા પણ નહોતા પડ્યા। નવયુગલ હજી તો પ્રણય ગાથાના સાગરને કિનારે જ ઊભું હતું। ડૂબકી લગાવવાની તો વાત જ ક્યાં હતી। નવ દંપતી હજી તો એકબીજાના અંતરને ઓળખવામાં મશગુલ હતા। એવામાં એક સવારે રતનસિંહ ચડાવતનો મિત્ર અને રાણા રાજસિંહનો દૂત સલુંબરની ડેલીએ આવીને ઊભો રહ્યો। હાડી રાણી મીઠ નીંદર માણી રહેલા રતનસિંહ ચુડાવતને મીઠા હાસ્યથી ઉઠાડે છે। કાયમની જેમ રતનસિંહ ચુડાવત ઉઠે છે, હાડી રાણી બહાર જાય છે। એ વખતે તરત જ શાર્દુલસિંહ આવીને ઊભો રહે છે। રતનસિંહ એના પ્રિય ગોઠિયા જેવા શાર્દુલ સાથે હસી મજાક કરે છે, પણ શાર્દુલ ગંભીર હતો। એને પણ દુઃખ થતું હતું કે પ્રભુએ બનાવેલા અલભ્ય જોડલાને હજી તો ચોરેલી પીઠીઓ પણ તાજી છે। એના પ્રણય ગયેલા જીવનમાં ખલેલ પાડવી અને ગમતી નહોતી, પણ શું કરે। મહારાણા રાજસિંહનો આદેશ હતો। મને કમને તેણે રાણાનો કાગળ રતનસિંહના હાથમાં મૂક્યો। તેમાં રાણાનો આદેશ હતો કે પોતાને ઔરંગઝેબની સેનાએ ઘેરી લીધા છે અને હજી એ વધુ મુસ્લિમ સેના આવી રહી છે। રતનસિંહને મદદ માટે આવતી સેનાને યુદ્ધમાં ગૂંચવીને રોકવાની હતી। ત્યાં સુધીમાં રાજસિંહ બધું નિપટાવી લેશે। આદેશ મળી ગયો। માતૃભૂમિના કાર્ય માટેની હાકલ પડે ને ઘડીભર બેસી રહે તો એ રાજપૂત બચ્ચો ના હોય। રતનસિંહ તૈયાર થયા, સેના સજ્જ કરી અને પોતાની પ્રાણપ્રિય રાણીની વિદાય લેવા પહોંચ્યા। હાડી રાણીને જોઈને રતનસિંહના મનમાં એ ધમાસણ ચાલ્યું। હજી તો લગ્ન જીવનના કોડ મન ભરીને માણ્યા પણ નથી અને વિદાયની વેળા આવી। હું તો હવે પાછો આવું પણ કે ન પણ આવું તો પછી મારી રાણીનું શું થશે? એનું કોણ? રાજપૂત બચ્ચાને મરણ તો જાણે છોકરાનો ખેલ પણ મોહનવ પરાણેલ પ્રિયતમાનો હતો। રતનસિંહ ચુડાવતના મનમાં ક્ષણિક રણને દાન પ્રત્યે તો ક્ષણિક હાડી રાણી પ્રત્યે એમ ખેંચતાણ ચાલી અને રતનસિંહના મનમાં ચાલતી ગળમથલ ચતુર રાણી સમજી ગઈ। રતનસિંહે મનમાં ભાવોને ચહેરા પર દેખાવા ન દેવા લાખ પ્રયત્નો કર્યા, છતાં ચતુર રાજપૂતાણાથી ભલા શું અજાણ્યું હોય કે શું અજાણ્યું રહે। તેણે પતિદેવની આરતી ઉતારી, તિલક કર્યું અને રણ વિજય માટે પ્રાર્થના કરી। રતનસિંહે હાડી રાણીને પોતાનો ખ્યાલ રાખવા કહ્યું। આ મોં બોલતો હતો।
રતનસિંહ ફોજ સાથે વિદાય થયા, પણ રસ્તામાં એના મનનું ઘમાસાણ વધ્યું. હું ખપી જઈશ તો રાણીનું શું થશે? એનું કોણ? ચિંતા વધતી ચાલી. આખરે એણે થોડા સૈનિકોને અધવચ્ચેથી જ રાજમહેલે પાછા મોકલ્યા. એ સૈનિકોને રાણી પાસે જઈને સંદેશો આપવા કહ્યું કે તમે તમારું ધ્યાન રાખજો, હું જરૂર પાછો આવીશ, મને ભૂલી ન જતા. અને તમારી એવી અવિસ્મરણીય નિશાની મને મોકલજો જેથી મને યુદ્ધમાં વીરતાનો પરચો થાય. સૈનિકો મહેલે આવ્યા. તેણે રાવ રતનસિંહનો સંદેશો આડી રાણીને આપ્યો. રાણીએ વિચાર કર્યો કે જેને મારામાં આટલો મોહ છે તે રણ મેદાનમાં શું કરી શકવાનો હતો. જેને મારી રક્ષા કરવામાં મન છે ને તે માતૃભૂમિની શું રક્ષા કરી શકવાનો હતો? શું છે આ મળમૂત્ર ભરેલા કચરા જેવા દેહમાં કે જેને માટે ધર્મ અને ધરાને વિસારી દેવાય? અને યાદ આવ્યું કે રાણાએ પોતાની પાસે એક ભેટરૂપ ચીજ માંગી હતી, એક નિશાની માંગી છે, અને તેણે સૈનિકોને કહ્યું કે હું મોકલાવું એ યાદગીરી રાણાને આપજો. એના જેવી વિશેષ ભેટ બીજી નહીં હોય. અને રાણીએ એ દાસીને બોલાવી પોતાનું મસ્તક ઉતારી થાળમાં ધરી દીધું, અને દાસીએ માથે લાલ કપડું ઢાંકી એ થાળ સૈનિકોને આપી દીધો. જગદંબા સ્વર્ગે સીધાવી. હવે રાણાને એનો મોહ રહેવાનો ન હતો, અને એ માટે તો હાડીદેવે બલિદાન આપ્યું હતું. ભેટ લઈને સૈનિકો રતનસિંહ પાસે પહોંચ્યા. રતનસિંહે રાણીએ મોકલાવેલી નિશાની જોઈ. લોહી તરબોળ મસ્તક. ઘડીભર તો એ આ મહાનારીનું બલિદાન જોઈને ચક થઈ ગયો, અને હવે તેનો બધો મોહ જતો રહ્યો. દુશ્મનની સેના પર તે રીતસર કાળ બનીને તૂટી પડ્યો. ભગવાન શિવ તાંડવ કરતા હોય એવું રૌદ્ર રૂપ એણે ધારણ કર્યું, અને મુસ્લિમ સેનાને ભગાડી નહીં ત્યાં સુધી ઝેપો નહીં. મુગલ સેનાને ત્રાહિમામ પોકાર આવી એ વીર પડ્યો, અને સ્વર્ગને દરવાજે હાડી રાણી તેની વાટ જ જોતી હતી. પતિનો પોતાનામાં લાગેલો મોહ દૂર કરાવવા જાતે પોતાનું મસ્તક કાપીને ધરી દેનાર હાડી રાણીનું બલિદાન ઇતિહાસ કદી ભૂલી શકવાનો છે? નહીં. ઘણા વર્ષોથી જે ઇતિહાસ ભૂલાવવાના રીતસરના રાજકીય કાવતરા થતા હતા, એ ષડયંત્રો પણ આર્ય નારીઓના ઇતિહાસને ભૂલાવી શકશે નહીં. આ મહાનારીના બલિદાનને જોતા કવિ કાન બારોટની એક પંક્તિ યાદ આવે કે અમ દેશની એ આર્યમ રમણી અમર છે ઇતિહાસમાં. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હાડી રાણી.